ધોરણ 1 વિષય કોમ્પ્યુટર સ્વાધ્યાય ચોથું, એના વિકલ્પ જોઈએ। નીચેના વાક્ય વાંચો અને તે સારી ટેવ છે કે ખરાબ ટેવ છે તે ખરું કરીને જણાવો। એટલે કે પેલું જોઈએ, ખુલ્લા અથવા તો ઢીલા વાયર કે પ્લગને સ્પર્શ કરવું જોઈએ, કરવું નહીં। એટલે કે જે વાયર ખુલ્લો હોય, પ્લગ ખુલ્લો હોય એને સ્પર્શ એટલે કે અડવું જોઈએ નહીં, તો એ એક સારી ટેવ કહેવાય। બીજું, ગંદા બૂટ પહેરી કોમ્પ્યુટર લેબમાં જવું, તો એ એક ખરાબ ટેવ કહેવાય। ત્રીજું, લેબની અંદર દોડાદોડી કરવી નહીં, તો એ એક સારી ટેવ કહેવાય। ચોથું, હંમેશા પગરખા લેબની બહાર યોગ્ય રીતે રાખીને લેબની અંદર દાખલ કરવું, દાખલ થવું, પગરખા એટલે કે બૂટ ચપ્પલ, તો એ કેવી ટેવ કહેવાય? સારી ટેવ કહેવાય। પાંચમું, ભીના હાથે કોમ્પ્યુટરને અડવું, એ કેવી ટેવ કહેવાય? ખરાબ ટેવ કહેવાય। છઠ્ઠું, કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યા પછી તેને ઢાંકીને મૂકવું, તો કેવી ટેવ કહેવાય? સારી ટેવ કહેવાય। સાતમું, કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા સમયે તેની સ્ક્રીનને લાંબા સમય સુધી નજીકથી જોઈ રહેવું, જો નજીકથી જોવો તો એ કેવી ટેવ થઈ જાય? ખરાબ ટેવ કહેવાય। એટલે શક્ય હોય ત્યાં સુધી દૂર બેસીને કોમ્પ્યુટરને જોવું। આઠમું, રાત્રે અંધારામાં મોબાઈલ જોવો એ સારી ટેવ કહેવાય કે ખરાબ ટેવ કહેવાય? તો કે ખરાબ ટેવ કહેવાય। નવમું, મોબાઈલને ચાર્જ કરતી વખતે વાપરવો, એટલે મોબાઈલમાં બેટરી ન હોય અને ફોનને ચાર્જિંગમાં મૂક્યો હોય અને ચાલુ ચાર્જ હોય ત્યારે તમે ફોન વાપરતા હોય તો એ તમારી ખરાબ ટેવ છે। 10મું, લેબમાંથી બહાર જતી વખતે પોતાની ખુરચી કે ટેબલ યોગ્ય રીતે ગોઠવવા, તો એ એક સારી ટેવ છે। ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા ચેપ્ટર છે એ પૂરું થાય છે। થેન્ક યુ।